શું વિવેન, શું વિચારે છે? મેં બ્લેક હોલ વિશે સાંભળેલું છે. બ્લેક હોલ્સ હોય શું, એ કેવી રીતના બને અને એના અંદર શું છે? શું તારે જાણવું છે? હા. ચાલ હું તને લઈ જાઉં. મારો એક ફ્રેન્ડ છે, એ તને બધું જ સમજાવશે. હા, ચલો ચલો. હાય મનીષ. હાય. આ છે મારો મિત્ર વિવેન, જેને કંઈક જાણવું છે. શું જાણવું છે વિવેન? મને બ્લેક હોલ વિશે જાણવું છે. શું તે ક્યારે એવું વિચાર્યું છે કે એવી પણ જગ્યા હોઈ શકે ત્યાંથી પ્રકાશ પણ પાછો આવી શકતો નથી? ઓહ, બ્લેક હોલ એ સ્પેસમાં એવી જગ્યા છે કે જ્યાં ગ્રેવિટી એટલી શક્તિશાળી હોય છે કે તેની આસપાસ આવતી કોઈ પણ વસ્તુ અંદર ખેંચી લે છે. એવું સમજ કે ખૂબ શક્તિશાળી વેક્યુમ ક્લીનર હોય. ચાલ હું તને બ્લેક હોલ બતાવું. ઓહ, આ છે બ્લેક હોલ. હા, આ છે બ્લેક હોલ. ચાલ હું તને બ્લેક હોલના 5 મેઇન પાર્ટ્સ વિશે સમજાવું. સૌપ્રથમ છે એક્રેશન ડિસ્ક. જ્યારે ગેસ અને ધૂળ બ્લેક હોલ તરફ ખેંચાય છે ત્યારે તેની આસપાસ ઝડપથી ફરવા લાગે છે. પછી આવે છે ફોટોન સ્ફિયર. ફોટોન સ્ફિયર છે એ બ્લેક હોલની આસપાસની એવી જગ્યા છે કે જ્યાં પ્રકાશ પણ સર્ક્યુલેટ ઓર્બિટમાં ફરવા લાગે છે. ત્યારબાદ આવે છે ઇવેન્ટ ઓરિજન. આ એક એવી સીમા છે કે જ્યાંથી આગળ ગયા પછી કાંઈ પણ પાછું આવવું અશક્ય બની જાય છે. એના પછી આવે છે ઇનરમોસ્ટ સ્ટેબલ ઓર્બિટ. આ એક બ્લેક હોલની નજીકની સ્ટેબલ ઓર્બિટ છે કે જ્યાં સુધી મેટર છે સેફલી ફરતો રહી શકે. અને બ્લેક હોલના સેન્ટરમાં છે ગ્રેવિટેશનલ સિંગ્યુલારિટી. અહીં આખી માસ એક નાનકડા બિંદુમાં ભેગી થઈ જાય છે. આ રીતે બ્લેક હોલ બ્રહ્માંડની સૌથી રહસ્યમય વસ્તુમાંની એક છે. થેન્ક યુ. હવે મને બ્લેક હોલ સમજાઈ ગયું. આવા જ અવનવા સ્પેસને લગતા વિડીયો જોવા માટે પેજને ફોલો કરો.